મુંબઈનું CSMT સ્ટેશન તિરંગાના રંગોથી ઝળહળ્યું. ઓપરેશન સિંધુની સફળતા ઉજવાઈ. મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ સ્ટેશન તિરંગાના રંગોથી ઝળહળતું જોવા મળ્યું, જે ઓપરેશન સિંધુની સફળતા ઉજવવા માટેનું પ્રતિકાત્મક પગલું હતું. આ ઓપરેશન 7 મેના રોજ શરૂ થયું, જેનો ઉદ્દેશ્ય 22 એપ્રિલે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલ આતંકવાદી હુમલાનો બદલો લેવાનો હતો, જેમાં 26 નિર્દોષ નાગરિકોનું મૃત્યુ થયું. મધ્ય રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી ડોક્ટર સ્વપ્નિલ નિરાએ જણાવ્યું કે CSMT તિરંગાના રંગોથી પ્રકાશિત કરવામાં આવ્યું છે, જે ઓપરેશન સિંધુની સફળતા ઉજવવા માટે છે. મધ્ય રેલવે સશસ્ત્ર દળોને સલામ કરે છે. રેલવેના વારસાગત ઇમારતો પણ તિરંગાના રંગોથી પ્રકાશિત કરવામાં આવી હતી, જે સશસ્ત્ર દળોની બહાદુરી અને બલિદાનને શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે ઓપરેશન સિંદૂર ભારતની નીતિ, ઇરાદો અને નિર્ધારિત ક્ષમતાનું ત્રિવેણી છે. જ્યારે આપણા બહેનો અને દીકરાઓની સિંદૂરને લૂંટી લેવામાં આવ્યો ત્યારે અમે આતંકવાદીઓને તેમના ઠેકાણા જ નષ્ટ કર્યા. તેમણે વધુમાં ઉમેર્યું કે આ નવું ભારત શાંતિ ઈચ્છે છે, પરંતુ જો માનવતા પર હુમલો થાય તો આ ભારત શત્રુને યુદ્ધ માર્ગે નષ્ટ કરવાનું પણ જાણે છે. મુંબઈના CSMT સ્ટેશન પર તિરંગાના રંગોથી પ્રકાશિત થવું માત્ર એક દ્રશ્યાત્મક ઉજવણી નથી, પરંતુ તે દેશના સશસ્ત્ર દળોની બહાદુરી અને આતંકવાદ સામેની નિર્ધારિતતા માટેની શ્રદ્ધાંજલિ છે. આ પ્રકારની ઉજવણી દેશભરમાં રાષ્ટ્રીય એકતા અને ગૌરવની લાગણી જગાવે છે.